2-4 મેસેજમાં એવું છે કે દીદી તમને કેવો છોકરો ગમે, દીદી તમને કેવો છોકરો ગમે. દીદીને છે ને દીદીને એવો છોકરો ગમે જે છોકરો આમ દીદીને 24 કલાક દીદીને જ જોઈ રાખે, કે મતલબ એ અહીંયા આમ લગાડીને જ ફરે, કે દીદી ના હોય ને આજુબાજુ તો એ જોવે જ નહીં કશું. મગજમાં છે ને 24 કલાક ફોરમ મારી ફોરમડી એ જ થતું હોય જોઈએ, બીજું કોઈ નહીં. હું જ હોવી જોઈએ બધે હું જ. એને દીદી સિવાય કોઈનો અવાજ સાંભળવો ન ગમવો જોઈએ, એને દીદી સિવાય કોઈના બીજાના વિચાર ન આવવો જોઈએ, કોઈ હિરોઈને ન ગમવી જોઈએ ને પછી ક્યાં વાત ગઈ ને દીદી સિવાય. એને કોઈ બેસ્ટ ફ્રેન્ડો ના હોવી જોઈએ, એને કોઈ એક્સો ના હારે કોન્ટેક્ટ ના આવવા જોઈએ, એને કાંઈ આમ મારા સિવાય એનું આખું અત્ર તત્ર સર્વત્ર બધું હું જ હોવું જોઈએ, બરાબર. એની આખી દુનિયા છે ને મારી આગળ પાછળ સાઈડમાં આમ તેમ બધે હું જ જોવી જોઈએ. એના વોલપેપરમાં, એની ગેલેરીમાં, પાસવર્ડમાં બધે હું જ હોવી જોઈએ, બરાબર. અને મારા સિવાય તો એ કોઈ હારે વાત કરવો જ ન જોઈએ. હું ગમે ત્યારે વાત કરી શકું, મારે તો ફ્રેન્ડ્સને બધું હોય, પણ નહીં. એ પાણીએ મને પીને પૂછવો જોઈએ ને, શ્વાસે મને લઈને લેવો જોઈએ ને, ખાધા પહેલાંય તે એમ કે ને શંકર પાર્વતી, અને ખાધા પહેલાં ફોરમ એવો છોકરો જોઈએ છે ધ્યાનમાં છે નહીં ને તો કેમનું પૂછો જીજી તમને કેવો ચોકલો ગમે, જીજી તમને દીદીને આવો ગમે છે ભાઈ, છે તો લાવો દીદી માટે. તો એવો હોય ને છોકરો તો એનું આઈડી, નામ, નંબર, એડ્રેસ મને મોકલી આપો, ઈમેલ, હું જોઈ લેવા. દીદી જોઈ લેશે, પછી દીદી કહેશે કે મીટ દીદીઝ બોયફ્રેન્ડ. માનસિક, હું માનસિક, એ માનસિક, માનસિક દીદી કેવો છોકરો ગમે. મેં ક્યારે વિચાર્યું નથી હવે કે મને કેવો છોકરો ગમે, પણ આમ હોય ને તો આવો ગમે એમ, કે આમ એવો ગમે છે ધ્યાનમાં છોકરો. દીદી કેવો છોકરો ગમે, દીદીને આવો છોકરો ગમે.